ભાવનગરના 8 તાલુકાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોએ બાકી પગાર તથા ઇન્સેન્ટિવ તાત્કાલિક ચૂકવવા રજૂઆત કરી। સમગ્ર ગુજરાત સાથે ભાવનગરના 8 તાલુકાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા 2 માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી તેમજ ઇન્સેન્ટિવ પણ મળતું નથી, જેને તાત્કાલિક ચૂકવવા માટે જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ અભિષેકભાઈ ઉપાધ્યાય, ભાવનગર જિલ્લામાં એઝ એ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। સાથે સાથે ડિસ્ટ્રિક્ટ નોડલ તરીકે પણ ફરજ બજાવું છું। ભાવનગર જિલ્લાના અમે 262 CHO છીએ, જેમના દિવાળી પછીથી સોફ્ટવેર કંઈક બદલાવાના કારણે પગારની અનિયમિતતા વારંવાર જોવા મળી। એના અનુસંધાને વારંવાર રજૂઆત ગાંધીનગર ખાતે તથા મૌખિક રજૂઆત જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ। ત્યારબાદ અમને માહિતી મળેલ કે ભાઈ સોફ્ટવેર બદલવાના કારણે પગાર અનિયમિત થાય છે। ગયા 2 મહિનાથી સેલરી 2 તાલુકાની અંદર થઈ, ભાવનગર તથા ઘોઘા તાલુકામાં, પરંતુ બીજા 8 તાલુકા ભાવનગર જિલ્લાના છે એની અંદર સેલરી આજ દિન સુધી જાન્યુઆરી મહિનાની અને ફેબ્રુઆરી મહિનાની હજી સુધી થઈ નથી। આ ઉપરાંત અમને અમારી કામગીરીના વળતર રૂપે અલગથી ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે, જે દરેક તાલુકામાં ભાવનગર જિલ્લાના દરેક તાલુકાની અંદર જોઈએ તો ઘણા બધા તાલુકા એવા છે જેમાં 6 મહિના 7 મહિના 8 મહિનાથી ઇન્સેન્ટિવ પણ ચૂકવવામાં આવ્યું નથી। આ જ લેવલે ભાવનગરમાં જે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ ગુજરાતના તમામ જિલ્લાની અંદર છે। તો અમારી સરકારમાં અને તંત્રને એવી રજૂઆત છે કે આ ભાવનગરના CHO કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તથા ગુજરાતના તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનું વહેલી તકે નિરાકરણ આવે।